સુરતના ડિંડોલી વિસ્તારમાં અંગત અદાવતમાં યુવાનને માર મારવાની એક ઘટના સામે આવી છે, જેમાં 8 થી 10 જેટલા શખ્સોએ એક યુવાનને મોતને ઘાટ ઉતારવાના ઈરાદાથી જીવલેણ હુમલો કર્યો હતો. ગત 2 નવેમ્બરની રાત્રે બનેલી આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે ડિંડોલી પોલીસે ગુનો નોંધીને ફરાર હુમલાખોરની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના ડિંડોલી વિસ્તારમાં સાઈ પોઈન્ટ પાસે આવેલી એક ચાની દુકાન નજીક બની હતી. રાત્રિના સમયે થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત યુવાનની ઓળખ જયેશ પાટીલ તરીકે થઈ છે, જે ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલો જૂની અદાવતના કારણે કરવામાં આવ્યો હતો. યુવાન જયેશ પાટીલ પર એક સાથે 8 થી 10 જેટલા હુમલાખોરોએ તૂટી પડીને માર મારવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તે હુમલાખોરોની ક્રૂરતા સ્પષ્ટપણે દર્શાવે છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે દુકાનની બહાર ઉભેલા હુમલાખોરો જયેશ પાટીલ પર હુમલો કરે છે. આ શખ્સો જયેશને હુમલો કરતા એટલી હદે જીવલેણ હુમલો કર્યો કે યુવાન જયેશ પાટીલને તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તાત્કાલિક તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ કોઈનો ડર રાખ્યા વિના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવાનના નિવેદન અને સીસીટીવી ફૂટેજના આધારે ડિંડોલી પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.